નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? સરસ. તો આપણે આપણા નવોદયના ક્લાસની શરૂઆત કરી દીધી છે. તો આજે આપણે સંખ્યા જ્ઞાન 1 માં આપણે અગાઉના 3 મુદ્દા જોઈ ગયા અને હવે આપણે કોઈ પણ સંખ્યાનું શતકમાં નજીકની સંખ્યા કઈ રીતના મળે તે આપણે અગાઉના વિડીયોમાં એની સમજૂતી આપી દીધી હતી. પરંતુ આજે આપણે એના કેટલાક ઉદાહરણ આપણે જોઈશું. તો અહીંયા આપણને કેટલાક ઉદાહરણ આપે છે, તો એ ઉદાહરણ આપણે જોઈશું. સંખ્યા 5,85,872 ની આશરે શતકમાં કિંમત કેટલી થાય? તો આપણે અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે અહીંયા સોના સ્થાનમાં શું છે? 8. સોના સ્થાનમાં શું છે? 8. અને એકમ દશકની બધી સંખ્યા કેટલી છે? 72. તો આપણે અગાઉ વાત કરી હતી કે 50 જે એકમ દશકની બધી સંખ્યા જો 50 થી વધારે હોય તો શું કરવાનું છે? આપણે સોના સ્થાનમાં 1 એડ કરવાના છે. 50 થી વધારે સંખ્યા હોય એકમ દશકની બધી સંખ્યા તો આપણે સોના સ્થાનમાં 1 એડ કરવાના છે. અને જો 50 થી નાની હોય તો આપણે સોનું સ્થાન છે એ અંક એમના એમ જ રાખવાનો અને પાછળથી આપણે એકમ દશકમાં બંને શું કરવાનું છે? આપણે શૂન્ય મૂકવાની છે. તો અહીંયા 72 જે સંખ્યા છે એ 72 શું છે? 50 થી વધારે છે. 72 50 થી વધારે છે. તો આપણે 8 માં શું કરીશું? 1 એડ કરીશું. તો 8 માં 1 એડ કરીશું કેટલા થશે? 9. તો અહીંયા આપણને 5,85,872 ની આશરે શતકમાં કિંમત કેટલી મળશે? તો 5,85,900. આપણને કેટલી કિંમત મળશે? 5,85,900. તો ક્યાં છે 5,85,900? તો આપણો જવાબ આવશે ઓપ્શન બી 5,85,900. જો બાળકો આમ જોવા જઈએ તો ગણિત એકદમ સહેલું છે, પરંતુ આપણે એને અઘરું બનાવીએ છીએ. બરાબર? આપણે એને અઘરું બનાવીએ છીએ. કેમ? કારણ કે આપણે રકમને સમજતા નથી. આપણે શાંતિથી રકમને સમજવાની છે અને પછી દાખલો ગણવાનો છે. તો આપણને ગણિત એકદમ સહેલું લાગશે. અને હવે આપણે આગળ જોઈએ બીજા નંબરનો દાખલો કે 4,55,552 ને આશરે શતકમાં કઈ રીતે લખાય? તો 4,55,552. તો પહેલા આપણે શું કરીશું? સોનું સ્થાન, સોના સ્થાનમાં કયો અંક છે? 5. સોના સ્થાનમાં કયો અંક છે? 5. અને એકમ દશકની બધી સંખ્યા કેટલી છે? 52. એકમ દશકની બધી સંખ્યા 52. તો એ પણ 50 થી વધારે છે. તો આપણે શું કરીશું? સોના સ્થાનમાં આપણે 1 એડ કરીશું એટલે 5 માં 1 ઉમેરીએ તો કેટલા થશે? 6. અને એકમ દશકના સ્થાનમાં આપણે શું કરીશું? શૂન્ય મૂકીશું. કારણ કે આપણે શતકની સંખ્યા માંગી છે. બરાબર? શતકની સંખ્યા માંગી છે એટલે એકમ દશકમાં આપણે શૂન્ય મૂકીશું. તો આની નજીકની સંખ્યા કઈ થશે? તો 4,55,600. કેટલી થશે? 4,55,600. તો આપણો જવાબ ક્યાં છે? 4,55,600. તો આપણો જવાબ ઓપ્શન સી 4,55,600. તો આ રીતના આપણે સરળતાથી આપણે દાખલા ગણી શકીએ. અગાઉ જોઈએ 5,49,809 ને આશરે શતકમાં લખતા મળે. જો અહીંયા સોનું સ્થાન, તો સોના સ્થાનમાં કેટલા છે? 8. અને એકમ દશકની બધી સંખ્યા કેટલી છે? 9. તો એકમ દશકની બધી સંખ્યા 9 એ કેવી છે? 50 થી નાની છે. તો આપણે શું કરીશું? એ 50 થી નાની છે. તો આપણે સોનું સ્થાનમાં કશું કોઈ સંખ્યા ઉમેરવાની નથી. સોના સ્થાનનો અંક એમના એમ રાખવામાં આવશે અને પાછળ એમાં શૂન્ય મૂકી દેવાની. બરાબર? તો અહીંયા આપણું જે નજીકની સંખ્યા છે એ આપણને કેટલી મળશે? તો 5,49,800. કેટલી સંખ્યા મળશે આપણને? 5,49,800. તો આપણો ઓપ્શન જવાબ ક્યાં છે? તો જવાબ આપણો આવશે એ 5,49,800. તો હવે અગાઉ દાખલો જોઈએ આપણે કે 3,39,967 ને આશરે એટલે કે નજીકના શતકમાં લખતા શું મળે? તો અહીંયા 3,39,967 છે. તો સોના સ્થાનમાં કેટલા છે? 9. અને એકમ દશકની બધી સંખ્યા કેટલી છે? 67. તો 67 એ 50 કરતા કેવા છે? વધારે છે. 67 એ 50 કરતા કેવા છે? વધારે છે. તો આપણે 9 માં શું કરીશું? 1 એડ કરીશું. તો 9 માં 1 એડ કરીએ તો આપણને 10 મળશે. હવે 10 હવે અહીંયા 9 છે એટલે અહીંયા શૂન્ય થઈ જાય. તો હવે જે શૂન્ય થશે એટલે અહીંયા શું થશે? ઉપર વધી 10 છે, વધી ક્યાં જશે? આગળ 9 ના સ્થાનમાં. ત્યાં પણ 9 ને 1 10 થશે, શૂન્ય થશે. તો વધી ક્યાં જશે? આગળ. તો 3 ને કેટલા થશે? 4. જો આ સમજો હું તમને અહીંયા ગણીને બતાવું કે 3,39,900. આપણે શતકની સંખ્યા માંગવાની છે એટલે આપણે હવે આપણે એમાં 100 ઉમેરીશું. કેટલા? 100 ઉમેરીશું.
તો અહીંયા 0 0 9 ને 10 ની 0 વધ્યા 1 9 ને 10 ની 0 વધ્યા 1 3 ને 1 4 અને 3 ના 3 તો આપણો જવાબ કેટલો મળશે 3,40,000 આપણો જવાબ કેટલો મળશે 3,40,000 3,40,000 ક્યાં છે તો આપણો જવાબ છે ઓપ્શન બી 3,40,000 જોઈ બાળકો કેટલા સાવ સહેલા દાખલા છે સહેલા છે ને હા તો આપણે આ રીતના એને સરળતાથી આપણે ગણી શકીએ હવે છેલ્લો દાખલો છે આપણે 5,03,078 ને નજીકના શતકમાં લખતા મળે 5,03,078 તો હવે શૂન્ય સ્થાનમાં શું છે 0 છે શૂન્ય સ્થાનમાં 0 છે અને એકમ દશકની બધી સંખ્યા 78 છે એકમ દશકની બધી સંખ્યા કઈ છે 78 તો એ પણ 50 થી વધારે છે એ પણ 50 થી વધારે છે તો શૂન્ય સ્થાનમાં આપણે શું કરીશું એક એડ કરીશું તો 0 માં 1 ઉમેરતા શું મળશે આપણને 1 અને એકમ દશકમાં શું મૂકીશું આપણે 0 તો આપણને અહીંયા નજીકની સંખ્યા કઈ મળશે તો 5,03,100 5,03,100 તો આપણો જવાબ ક્યાં છે 5,03,100 તો આપણો જવાબ અહીંયા છે ઓપ્શન ડી તો એનો જવાબ આવશે 5,03,100 તો જોઈ બાળકો આ રીતના આપણે શતકમાં નજીકની સંખ્યા એકદમ સરળતાથી આપણે શોધી શકીએ છીએ તો ગણિત વિષયને રમૂજ સાથે શાંતિથી સમજીને એને એકદમ સરળ બનાવો અને આ રીતના તમે દાખલાને એકદમ સરળતાથી એને ગણી શકો થેન્ક યુ